સુરેન્દ્રનગરમાં તોલમાપ ગેરરીતિ મુદ્દે 29 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા કાનૂની માપ વિભાગે એપ્રિલ મહિનામાં કામગીરી કરી હતી। પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીઝ, સોના ચાંદીના વેપારી, કરિયાણાના એકમોને ત્યાં તપાસ કરવામાં આવી હતી। ત્યારે વજન કાંટા અને પેટ્રોલ પંપના માપમાં ગેરરીતિ ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી છે। 749 એકમોની સામે તપાસ દરમિયાન 29 એકમમાં તપાસ કરવામાં આવી હતી। ગેરરીતિવાળા એકમોને 5,07,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો ગેરરીતિ કરવામાં આવતા તમામ લોકોને 5 લાખથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। સોના ચાંદીના વેપારી, પેટ્રોલ પંપ ઉપર આ તપાસ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં તોલમાપ વિભાગે તપાસ કરી હતી। સુરેન્દ્રનગરમાં તોલમાપ ગેરરીતિ મુદ્દે 29 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા કાનૂની માપ વિભાગે એપ્રિલ મહિનામાં કામગીરી કરી હતી। પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીઝ, સોના ચાંદીના વેપારી, કરિયાણાના એકમોને ત્યાં તપાસ કરવામાં આવી હતી।